તો દોસ્તો તો અત્યારે તો હું ભુજની અંદર બરાબર છે ને ભુજ છે એ અહીંયા આગળ આવેલો છું સ્મૃતિ મેમોરિયલ ભુજ અત્યારે છું હાલ. અત્યારે આની પર ચડવાનું છે, સીડી છે, આમ 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 પૂરું ભુજ દેખાઈ રહ્યું છે. દેખો સો હેલો સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો ને. હું પણ મસ્ત મજામાં છું. તો દોસ્તો તો અત્યારે તો હું ભુજની અંદર બરાબર છે ને ભુજ છે એ અહીંયા આગળ આવેલો છું સ્મૃતિ મેમોરિયલ ભુજ અત્યારે છું હાલ. એની મુલાકાત આપણે લેવાના છે ને સામે દેખી શકો છો એનો કંઈક નજારો આવી રીતના છે બરાબર છે. અહીંયા આગળ સ્તંભ છે જેના પર લખ્યું છે સ્મૃતિ 1 અને અહીંયા આગળ એન્ટ્રન્સ છે. સો અત્યારે તો ટિકિટ વિકિટ લઈ લીધી છે અને એન્ટર થઈ ચૂક્યા છે અમે લોકો. અહીંયા આગળ બાથરૂમની એવી વ્યવસ્થા છે. અંદર ઘૂસ્યા એટલે ડાયરેક્ટ આપણને જોવાઈ ગયો નકશો. એટલે આ રીતના કંઈક નકશો છે ને આ રીતના આખી સ્મૃતિ 1 ફેલાયેલું છે. સો દોસ્તો તો અત્યારે આપણે ફાઇનલી અંદર એન્ટર થઈ ચૂક્યા છે અને મસ્ત મજાનો રોડ છે અને અમારી ચિલ્લર પાર્ટી દોડીને જઈ રહી છે અને આ છે સાહેબ અને ભાઈ છે અને હું પણ પછાડી આવી જ રહ્યો છું. આપણે અત્યારે જવાના છે સનસેટ પોઈન્ટ પર, કારણ કે ભુજિયા ડુંગર પરથી સનસેટ પોઈન્ટ બનાવેલો છે જે સ્મૃતિ 1ની અંદર સનસેટ પોઈન્ટ છે ઓલમોસ્ટ. તો આપણે સનસેટ નિહાળવાના છે કે સનસેટ કેવી રીતના થાય છે એ વસ્તુ. તો એના માટે આપણે આ સ્મૃતિ 1 આવ્યા છે અને હરેક જગ્યા પર જવું એટલે તમને આ રીતના કુંડ બનાવેલા દેખાય છે કે સ્મૃતિ 1ની અંદર લગભગ ખાસા એવા કુંડ બનાવેલા છે, અલગ અલગ નામોથી બનાવેલા છે બરાબર છે. તો આવી રીતના કંઈક કુંડ છે, હાપુજ કુંડ છે બરાબર છે. અને આવી રીતના અનેક જગ્યા ઉપર કુંડ બનાવવામાં આવેલા છે. આ કુંડની અંદર વરસાદી પાણી એકઠું થાય છે અને એકઠું થાય અને આ વનની અંદર જ ફેલાઈ જાય છે એ રીતના કુંડ બનાવેલા છે. તો સરસ મજાના કુંડ છે. ફાઇનલી ડુંગર આવી ચૂક્યો છે બરાબર છે અને અત્યારે આપણે ગોળ રસ્તામાં ફરીને ફાઇનલી પહોંચ્યા છે ભુજિયા ડુંગર સુધી બરાબર છે. હજુ બહુ બધું કાપવાનું છે, ડેસ્ટિનેશન વળાંકવાળા રસ્તા છે અને એ છે, પણ ચલો એક્સપ્લોર કરીએ. આવ્યા છે તો બરાબર છે. અત્યારે આની પર ચડવાનું છે, સીડી છે, આમ 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 વીટાયેલી સીડી છે બરાબર છે. અને બગુ લોકોને એટલો જોશ છે ને કે બગુ લોકો દોડીને ચડે છે. એ બગુ મજા આવે, ફૂલ મજા આવે. બસ આ લોકોને તો બહુ બાકાજીકી બોલે છે, નાના છોકરાને બહુ મજા આવે, કારણ કે આવી વસ્તુ એ છે. અને આખા એ મતલબ કે સ્મૃતિ 1માં આખામાં અંદર દરેક જગ્યાએ કોલ છે, દરેક જગ્યાએ પાઇપો નાખેલી છે જેનાથી પાણી સુરક્ષિત એ થાય. અને બધી જગ્યાએ રસ્તો આ ટાઈપનો તમારી પછાડી દેખી શકો એ ટાઈપનો. આ બાજુ બી જગો છેક ઉપર ચડશે ને ત્યાં સુધીમાં રસ્તો આ ટાઈપનો રહેવાનો છે, કારણ કે જેને પેલી ઈ-રિક્ષા કે પછી ઈ ગાડી લેવી હોય ને એ લોકો માટે સરળ થઈ શકે છે. બાકી બધા ટીમ મેમ્બર પછાડી છે, આવી રહ્યા છે. ખાલી હું અને વિઘ્નેશ એટલા જ આગળ જઈએ છીએ. દેખો તો દોસ્તો તો અત્યારે એક નંબર જે વ્યૂ આવી રહ્યો છે ને ભુજિયા ડુંગર પરથી દેખી શકો છો કે પૂરું ભુજ દેખાઈ રહ્યું છે. દેખો અત્યારે જાણ્યું છે કે મેં અહીંયા આગળ ગોકુલધામ સોસાયટી આવેલી છે, દેખો શકો છો અહીંયા આગળ છે ને આ જે વિસ્તાર દેખાય છે ને એ ગોકુલધામ સોસાયટી છે અમે બરાબર છે. આખું ભુજ ઉપરથી દેખાઈ રહ્યું છે, અધ વચ્ચે છે. જે ઉપર જશું એટલે આખું ભુજ શહેર દેખાશે. ચલો અધ વચ્ચે આવ્યા છે તો ઉપર છેક સુધી એક્સપ્લોર કરીએ બરાબર. કેરિયર કન્ટિન્યુ. મારી ટીમ આખી ઉપર જતી રહી છે, ઉપર ચડી ગઈ છે મારી ટીમ. સો ફાઇનલી મિત્રો જે જગ્યા પર આપણે આવવાનું હતું એ જગ્યા પર આવી ચૂક્યા છે અને આ રીતનો કંઈક સનસેટ પોઈન્ટ છે. વિડીયોમાં કદાચ અજીબ દેખાતો હશે પણ તમે જ્યારે આવીને ફીલ કરશો ને ત્યારે ગજબનું ફિલિંગ આવે છે બોસ. કે આગળ એટલું શાંતિનું વાતાવરણ છે ને એટલો પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડો પવન આવી રહ્યો છે અને મસ્ત મજાની વાઇબ આવી રહી છે. અને લગભગ ભુજના તમામ લોકો અહીં આગળ સનસેટ પોઈન્ટ સાથે મસ્ત મજાનો નજારો માણે છે. So bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat. Bajo
ફાઇનલી તો મિત્રો મસ્ત મજાનો નજારો માણ્યો છે ને અત્યારે ઘરે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સાંજ પડી ગઈ છે અને સનસેટ ઓલરેડી થઈ ચૂક્યો છે અને અહીંયા આગળ પબ્લિક મસ્ત મજાની મજા કરી રહી છે. અને ચલો મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય.